બ્રેકબાદ સ્વાગત છે। તો રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાજકોટ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વહેલી સવારે લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતના ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થયા છે। ધરાધ્રુજી હતી। સવારના 7 વાગ્યાને 40 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો। લગભગ 3 થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો રાજકોટથી 22 કિલોમીટર ભૂકંપનું કેન્દ્રબિંદુ માનવામાં આવી રહ્યું છે। તો જસદણમાં પણ ધરતીકંપનનો લોકોએ અનુભવ કર્યો હતો। તો લોકો શેરીઓમાંથી અને ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા। અવાજ સાથે ધરતીકંપનનો આંચકો અનુભવાયો હતો, જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુર તથા વીરપુરમાં પણ ધરતીકંપનનો આંચકો અનુભવાયો છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકોમાં ભય ચોક્કસ છે। માહિતી આપશે સંવાદદાતા અંકિત। અંકિત, 7 વાગ્યે 40 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો લોકોએ। ફરી એકવાર જણાવશો કે શું ભૂકંપને લઈને વધુ વિગતો છે, શું અપડેટ્સ છે? ચોક્કસ વિધાતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારે લોકો સૂતા હતા ને ત્યારે જે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો ને ભૂકંપનો આંચકો અનુભવાતા જે સૂતેલા લોકો છે તે સફાળા જાગી ઉઠ્યા હતા। ને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે રાજકોટથી 22 કિલોમીટર દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો સાથોસાથ ભૂકંપની તીવ્રતાની જો વાત કરવામાં આવે તો ભૂકંપની તીવ્રતા હાલ 4.8 રિએક્ટર સ્કેલ નોંધાવા પામી છે। સાથોસાથ સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લો છે, જામનગર જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, સાથોસાથ વાત કરવામાં આવે કે સુરેન્દ્રનગર જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, આ તમામ જિલ્લાઓની અંદર પણ લોકોએ આંચકો છે તે અનુભવ્યો છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં પણ જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનો જે લોધિકા તાલુકો છે ત્યાંના ખીરસરા ગામના લોકો ભૂકંપનો આંચકો આવતા બહાર નીકળી ગયા હતા। લોકોની અંદર ચોક્કસ હાલ એક ભય સેવાઈ રહેલો છે, પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર હજુ સુધી તંત્રને મળ્યા નથી। ચોક્કસ તંત્ર આ બાબતે કામે લાગી ચૂક્યું છે। કલેક્ટર તંત્ર દ્વારા તમામ જે મામલતદાર છે, તલાટી કમ મંત્રી છે, તમામ જે અધિકારીઓ છે તેમને આદેશ આપી દેવામાં આવે છે કે તાત્કાલિક ગામડાની અંદર કોઈ પણ જાતનું નુકસાન છે કે કેમ તે અંગે તંત્રને જાણ કરે છે। બિલકુલ, તે સાથે જો વાત કરવામાં અંકિત, એક તરફ વરસાદનું જોર, બીજી તરફ કોરોના અને ભૂકંપના આંચકા, લોકોમાં કેવો ભય, શું માહોલ ત્યાંનો જોવા મળી રહ્યો છે? ચોક્કસ વિધાતા, વાત કરવામાં આવે તો લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત પણ લોકોએ રાત્રિના 8 વાગ્યા આસપાસ છે તે ભૂકંપનો આંચકો આ જ રીતે અનુભવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો તે જ અરસાની અંદર સૌથી વધુ જો કે ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હોય તો તે કચ્છની અંદર અનુભવવામાં આવ્યો હતો। ચોક્કસ હાલ એક તરફથી વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ રાજકોટની અંદર જો વાત કરવામાં આવે તો 1 કલાકની અંદર 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મોસમનો 15 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં પડ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે કે દિવસે ને દિવસે वाइब्रेशन आए, नींद में ऐसा लगा कि जैसे कोई घर हिला रहा है। इतना ज्यादा बड़ा भूकंप था आज। उस दिन था उससे भी ज्यादा वाइब्रेशन था और उससे भी ज्यादा बड़ा भूकंप था। फिर हम घबरा के सीधा नीचे आके घर के बाहर निकल गए। मेरा नाम मीना सोलंकी। बस भूकंप ये 2 आंचका આવ્યો જોરદાર। हाँ, 2 आंचका આવ્યા, જોરદાર आंचका આવ્યા। हाँ, ऊपर હતા અમે તો બધું માંડ્યું એકદમ ધણધણવા। સારા આંચકા આવ્યા હો। હા, મને એમ हमारी मिशन स्कूल के તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા છે। ઘરની બહાર દોડી આવ્યા છે। લોકો પણ કહી રહ્યા છે કે જોરદાર આંચકો હતો અને ઘરની બહાર દોડીને લોકો કહી રહ્યા છે કે જે અગાઉ ભૂકંપનો આંચકો આવ્યો હતો તેનાથી વધારે વાઇબ્રેશન રહ્યું છે આ વખતના આંચકાનું। વધુ વાતચીત માટે જોડાઈ રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ હેડ રાજીવ સર। રાજીવ સર, જે પ્રકારે ભૂકંપનો આંચકો આ વખતે અનુભવાયો છે, ગઈ વખત કરતા લોકો કહી રહ્યા છે કે વાઇબ્રેશન વધારે રહ્યું છે। નુકસાનીના કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ આ 4.8ની તીવ્રતાના અને તે પણ રાજકોટથી 22 કિલોમીટર કેન્દ્રબિંદુ જે નોંધાયું છે તેને જોતા શું કહી શકાય?
જો ચોક્કસ વિધાતા કે આ લોકો માટે ખૂબ ગભરાટની લાગણી આને આખી ઊભી કરી છે, કેમ કે આ થોડાક જ દિવસમાં બીજો મોટો આંચકો છે જેણે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. અને જે તાત્કાલિક સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના કલેક્ટરોને, ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીના કલેક્ટરો સાથે પણ વાત કરી છે અને તેમને તાકીદે તપાસ કરવા કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિને ક્યાંય નુકસાની ન થવી જોઈએ અને જ્યાં પણ નુકસાનના સમાચાર મળે ત્યાં તાકીદે જાતે જઈને લોકોને મદદ કરવા માટે એમણે ત્યાં સૂચનાઓ આપી છે. પણ જે રીતે થોડાક જ દિવસમાં બીજો મોટો આંચકો છે ગુજરાતમાં, ગુજરાતે સૌથી ભયાનક, ભારતમાં છેલ્લા ગયા દશકામાં સૌથી ભયાનક ભૂકંપની તબાહી જોઈ છે, તો એને લઈને ગુજરાતમાં હજુ પણ ભયનો માહોલ છે. જે રીતે બીજો મોટો આંચકો આવ્યો છે, પહેલા 5.3 નો આવ્યો, હવે 4.8 નો આવ્યો, સમગ્ર ગ્રામ્ય પંથકમાં અને શહેરમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આને કારણે ઘણી જ લોકોમાં ભયની લાગણી ઊભી થઈ છે. પણ તંત્ર સંપૂર્ણ રીતે એમાં કામ કરી રહ્યું છે જેથી તાકીદે લોકોને જો કોઈ પણ નુકસાન હોય તો ત્યાં પહોંચી વળાય. જો કે સંતોષની વાત એ છે કે હજુ સુધી ક્યાંયથી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી. બિલકુલથી રાજીવજી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેનો અનુભવ થયો છે, એટલે કે ધરતીકંપન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી હજુ સુધી કોઈ ખાસ ખબર નથી આવી રહી, તો તેને લઈને શું જાણકારી મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે? ચોક્કસપણે એટલા માટે જ તાકીદે ત્યાંથી માહિતી મળે અને લોકોને જો કોઈ નુકસાન હોય તો ત્યાં તેમને મદદ મળી રહે, એના માટે જ તાત્કાલિક જેવા સમાચાર આવ્યા છે મુખ્યમંત્રીએ આ ત્રણેય કલેક્ટરોને વિશેષ સૂચના આપી છે કે તમારા વિસ્તારમાં જ્યાં પણ આવા પ્રકારની લોકોની લાગણી ઊભી થઈ હોય, લોકોમાંથી તાત્કાલિક સમાચાર બી મેળવો, ત્યાં શું પરિસ્થિતિ છે ત્યાંની માહિતી મેળવો અને જ્યાં નુકસાન હોય ત્યાં તાકીદે પહોંચી જઈને લોકોને મદદ કરો. સંતોષની વાત ફરીથી કહું છું, એક જ છે કે હજુ સુધી ક્યાંયથી બી નુકસાનીના સમાચાર નથી આવ્યા, પણ ચોક્કસ સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં અને સૌરાષ્ટ્રમાં ભયની લાગણી ઊભી થઈ છે, કેમ કે થોડા જ દિવસમાં આ બીજો મોટો આંચકો છે. બિલકુલથી લોકો ભયભીત થયા છે, કારણ કે આ બીજી વખત ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે, તેની સાથે કોરોના અને વરસાદ પણ. આભાર તમામ માહિતી બદલ. તો સુરેન્દ્રનગર, અમરેલીના કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી જાણકારી સતત મેળવી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ રહી છે તેને લઈને પણ અપડેટ્સ મેળવવા માટે તંત્ર કામે લાગ્યું છે. તો રાજકોટ સહિત સમગ્ર સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં ધરતીકંપનનો લોકોએ અનુભવ કર્યો છે. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો, 4.8ની તીવ્રતાનો આ આંચકો રહ્યો છે. જોડાયેલા છે જૂનાગઢથી સંવાદદાતા અતુલ. અતુલ, ત્યાંની શું સ્થિતિ રહી છે તે જણાવશો. જી વિધાત, આપને ચોક્કસ જણાવી દઉં કે જે રીતે વહેલી સવારે 7:41 જે ભૂકંપનો આંચકો આવ્યો છે જેની તીવ્રતા 4.8 છે, ત્યારે જુનાગઢ તેમજ અન્ય જે તાલુકાઓ છે, દાખલા તરીકે વંથલી, શાહપુર છે કે કેશોદ છે, ત્યાંના લોકોએ પણ છે તે આજે આંચકાનો અનુભવ કર્યો છે. જે આ બીજો આંચકો આવ્યો છે તેની તીવ્રતા પણ મોટી ગણી શકાય, તેને લઈને લોકોમાં છે તે ભયનો માહોલ છે. હાલ લોકો એવું કહી રહ્યા છે કે એક તરફ કોરોના છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાથી બચવા લોકોને ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું કહેવામાં આવે છે. ત્યારે આ આંચકાને લઈ અને જે ગાઈડલાઈન હોય છે કે જે લોકો છે તે ઘરની બહાર નીકળે જેથી આંચકાથી બચી શકાય. આમ જે લોકો છે તે બંને બાજુથી હાલ જે પીડાઈ રહ્યા છે, એક તરફ કોરોના અને બીજી તરફ ધરતીકંપને લઈ અને લોકોનું કેવું છે જાય તો કહા જાય. આમ જે કુદરતનો કોપ છે તેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. જી અતુલ, આભાર તમામ માહિતી બદલ. તો સિસ્મોલોજી વિભાગ તરફથી ડિરેક્ટર જોડાઈ રહ્યા છે સુમેશ ચોપડા, તેમની સાથે સીધી વાતચીત કરીશું. સર, આપને જ પૂછવા માંગીશું કે આ પ્રકારનો જ્યારે ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે, કેટલું નુકસાન થઈ શકે તેમ છે? હજુ સુધી રાતની વાત એ છે કે કોઈ નુકસાનીના સમાચાર નથી આવ્યા, પરંતુ લોકોમાં ભયની લાગણી છે. શું જણાવવા માંગશો આપ લોકોને? देखिए मैडम, ये जो भूकंप है जिसकी तीव्रता 4.8 है, जनरली इसको मॉडरेट कैटेगरी में मानते हैं और इसकी जो इंटेंसिटी होती है लगभग 5 से 6 के बीच में होती है, तो इससे कोई नुकसान होने की संभावना बहुत ही कम है. सिर्फ ये हो सकता है जो कच्चे मकान होंगे जो ठीक से बने नहीं होंगे उसमें तिराड़ पड़ सकती है, बाकी कोई भारी नुकसान होने की संभावना बहुत कम है. बट अगर आप एपी सेंटर के आसपास आपका 20 किलोमीटर के अंदर है तो बहुत स्ट्रांग फीलिंग होता है, और जैसे जैसे आप एपी सेंटर से दूर जाएंगे तो आपको कम फील होगा. बट इससे ये है कि जैसे भूकंप आए तो हमें, अगर हम सिंगल स्टोरी में रहते हैं तो तुरंत बाहर आ जाना चाहिए, और अगर हम मल्टी स्टोरी में रहते हैं बाहर आने की संभावना कम है तो कभी भी लिफ्ट का इस्तेमाल नहीं करना चाहिए, बालकनी में नहीं जाना चाहिए, और किसी भी कमरे के कोने में जाके खड़े हो जाएं या कोई टेबल पड़ा है तो उसके नीचे बैठ जाएं.
जी बिल्कुल सर, साथ में जो बात की जाए कि काफी थोड़े समय में 2 बार भूकंप का अनुभव किया है लोगों ने, इस बारे में आप क्या बताना चाहेंगे? जिस तरह से राजकोट से 22 किलोमीटर 22 किलोमीटर केंद्र बिंदु भी उसकी भी जानकारी सामने आ रही है। देखिए मैडम, जो पहला भूकंप आया था वो राजकोट के पास नहीं था, वो था कच्छ में था। वो उसकी दूरी लगभग राजकोट से 200 किलोमीटर थी, बट वो कच्छ में था। तो कच्छ में जो टेक्टोनिक्स है और अर्थक्वेक आने का प्रक्रिया है वो बिल्कुल अलग है, और सौराष्ट्र में आने की प्रक्रिया अलग है। दोनों का कोई मेल नहीं है। तो वहां पर हमारे पास बड़े बड़े फॉल्ट्स हैं, बड़े बड़े फॉल्ट लाइन है, तो वहाँ बड़े भूकंप भी आ सकते हैं। बस सौराष्ट्र में ये अच्छी बात ये है कि यहाँ पर कोई भी बड़ा फॉल्ट नहीं है, तो बहुत बड़ा भूकंप नहीं आ सकता। लगभग यहाँ जो मैक्सिमम अभी हमने रिकॉर्ड किया है पिछले 20 साल में, 5 तीव्रता का मैक्सिमम रिकॉर्ड किया, उससे ज्यादा भूकंप लास्ट 20 साल में नहीं आया। जी जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो સિસ્મોલોજી ડિરેક્ટર આપણી સાથે જોડાયા હતા। તેમનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં એવો કોઈ ભય નથી, કારણ કે આ પહેલા પણ છેલ્લા 20 વર્ષથી જે ભૂકંપની તેમણે જાણકારી મેળવી છે તેના પર જે રિસર્ચ કર્યું છે તેમાં 5 પોઈન્ટથી વધુની તીવ્રતાનો ભૂકંપ ન આવી શકે, પરંતુ લોકોમાં જે ભયની લાગણી છે તેને લઈને ચોક્કસથી જણાવવામાં આવ્યું છે કે લોકોએ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખવાની જરૂર છે। આવા સમયે લિફ્ટનો ઉપયોગ ન કરવો તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તો ત્યાંથી તાત્કાલિક નીચે ઉતરી આવવું, આ તમામ પ્રકારની જે સાવધાની છે તે વર્તવી જરૂરી છે। અને હવે જો તંત્રની જો વાત કરવામાં આવે તો તંત્ર તે જાણકારી મેળવવાના કામે લાગ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે, ત્યાં કેટલી અસર પહોંચી છે તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે। મુખ્યમંત્રી તરફથી પણ કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે તમામ પ્રકારની જાણકારી એકઠી કરવામાં આવે, જ્યાં કોઈ વધુ તકલીફ જણાય તો ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવે। તો રાજકોટથી 22 કિલોમીટર દૂર ભૂકંપના કેન્દ્ર બિંદુ રહ્યું છે અને લોકો ભયભીત થયા હતા તેના દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો વહેલી સવારે લોકોએ અનુભવ્યો છે। તો સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો। ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિત ભૂકંપમાં ધરાધ્રુજી હતી અને લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા। લોકો બહાર દોડતા પણ નજરે પડી રહ્યા છે અને કહેવું છે કે આ અગાઉ પણ જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તેનાથી વધુ આ तीव्रतावाळो आंचको छे। कहेवुं छे के वाइब्रेशन आ वखते वधु रह्युं छे भूकंपना आंचकानुं अने तेथी ज लोकोमां भय वध्यो छे, भयनी लागणी लोको अनुभवी रह्या छे। परंतु राहतनी वात ए छे के हजू सुधी कोई जानहानीना नुकसानना समाचार नथी आव्या। तो बीजी तरफ सतत आपने ए दृश्य आप बतावी रह्या छे, लोको दौड़ी रह्या छे, घरनी बहार निकળી रह्या छे। तो सवारे 7:40 आसपास भूकंपनो आंचको सौराष्ट्રમાં अनुभवायो छे। लगभग 3 થી 4 સેકન્ડ સુધી ધરાધ્રુજી હતી। ભૂકંપથી ધરાધ્રુજતા જ લોકો પોતાના ઘરથી બહાર નીકળી આવ્યા હતા, દોડી આવ્યા હતા। જસદણમાં પણ ધરતીકંપનનો લોકોએ અનુભવ કર્યો છે। લોકો શેરીઓમાંથી બહાર આવ્યા હતા, ઘરની બહાર દોડી આવ્યા હતા। તો ધરતીકંપનનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોડાયેલા છે સંવાદદાતા રાજન, શું વધુ અપડેટ જણાવશો? વિધાતા સવારે 7:41 અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો, જેમાં ખાસ કરીને અમરેલી તાલુકો, વડિયા, સાવરકુંડલા અને બાબરા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી આ વિસ્તારમાં, અને લોકો ઘરની બહાર દોડાઈ આવ્યા હતા। ખાસ કરીને અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે જેમાં મોટા આકડિયા, વડેરા, નાના ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી સતત ફોન શરૂ થયા હતા કે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। લોકો પોતાના ઘરની બહાર પણ દોડી આવ્યા હતા, પરંતુ સદભાગ્યે અમરેલી જિલ્લાના બીજા વિસ્તારમાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી નથી, અને જ્યાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે ત્યાં પણ નુકસાનીના કોઈ સમાચાર નથી। વિધાતા જી આભાર માહિતી બદલ। તો અમરેલીથી રાજને જણાવ્યું છે કે કોઈ નુકસાનીના સમાચાર નથી, પરંતુ ચોક્કસથી લોકો ભયભીત થયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા। તો વહેલી સવારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલીમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે લોકો કેટલા ભયભીત છે। તો 3 થી 4 સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું। જો કે ખાસ કોઈ ડરવાની વાત નથી, પરંતુ સાવધાની ચોક્કસથી વર્તવી જોઈએ। તો આપણે જણાવી દઈએ કે આસપાસ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। જો કે ત્યાંની શું પરિસ્થિતિ છે
કોઈ જાનહાનિના સમાચારને લઈને સતત અપડેટ્સ મેળવવાના પ્રયત્નો પણ તંત્ર તરફથી શરૂ કરી દેવાયા છે. ભૂકંપનો આંચકો અનુભવાયો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં. ભૂકંપના આંચકા. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયની લાગણી. જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભૂકંપ આવ્યો છે. અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો જસદણ સહિતના વિસ્તારોમાં પણ આંચકો આવ્યો છે. ચોટીલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપ. ચોટીલાથી જસદણ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકાનો લોકોએ અનુભવ કર્યો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ચોટીલા પંથકમાં અને જસદણમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તેથી લોકો અહીં પણ ભયભીત થઈને ઘરની બહાર આવી ગયા હતા. જામનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 7:40 આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો રાજકોટમાં મોટો ભૂકંપનો આંચકો આવ્યો છે, કારણ કે રાજકોટથી 22 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે અને રાજકોટમાં લોકોએ કંપનનો જે અહેસાસ કર્યો હતો, જે અનુભવ કર્યો હતો, તેથી ભયની લાગણી જોવા મળી રહી છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલીના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી છે અને ભૂકંપ મામલે વધુ જાણકારી મેળવવા માટે તાત્કાલિક કામગીરીને લઈને પણ જણાવ્યું છે. તો વારંવાર ગુજરાતની ધરા ધ્રુજી રહી છે. ભૂકંપની અલગ અલગ તીવ્રતા દર વખતે જોવા મળે છે. આ પહેલા કચ્છમાં પણ જે વારંવાર ભૂકંપના આંચકા આવ્યા હતા તેનાથી લોકોમાં ભય હતો. જો કે એ વખતે પણ કહેવામાં આવ્યું હતું કે વધુ કોઈ નુકસાન નહીં થાય, પરંતુ વારંવાર આંચકાથી લોકો ચોક્કસ ભયભીત થઈ રહ્યા છે. તો પૃથ્વીના પેટાળમાં 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે અને જે સ્થળે આ પ્લેટ એકબીજા સાથે ચઢી જાય અથવા તો ટકરાય તો તે ઝોનને અસર પહોંચે છે અને તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. જો પ્લેટ્સનું વારંવાર ટકરાવાનું પ્રમાણ વધી જાય તો તેનાથી પ્લેટના ખૂણા વળવા લાગે છે અને વધુ પ્રેશર આવે તો પ્લેટ્સ તૂટી પણ જાય છે અને તેથી જ ધરતીના જે નીચેના ભાગની ઉર્જા છે તે બહાર નીકળવા માટે રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ પછી જે કંપન ઊભું થાય છે તેને જ ભૂકંપ કહેવાય છે. તો આ મામલે અર્થક્વેક ટ્રેક એજન્સીના ખાસ જણાવ્યા અનુસાર ફોલ્ટ લાઇન સતત સક્રિય રહેવાને કારણે જ આ પ્રકારે ભૂકંપના આંચકા અનુભવાય છે. રાજકોટથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા અંકિત. અંકિતા, પહેલા પણ આપણે જે વાત કરી હતી ભૂકંપના કારણે લોકોમાં ભય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં જે ભૂકંપના આંચકા આવ્યા છે ત્યાં સૌથી વધુ અસર રાજકોટમાં જોવા મળી છે. કંપન જે રહ્યું છે તે વધારે રહ્યું છે. હાલની શું પરિસ્થિતિ છે જણાવશો અને શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? ચોક્કસ વિધાતા, હું સૌપ્રથમ તો આપણે લોકોની અંદર જોઈ શકાય છે કે કયા પ્રકારનો ભય છે, કારણ કે લોકો સૂતા હતા અને સફાળા જાગી ઉઠ્યા છે, કારણ કે તેમને ભૂકંપનો આંચકો છે તે મહેસૂસ કર્યો છે. ત્યારે આપણે લોકો સાથે જ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની પરિસ્થિતિ હતી? સવારે 7:40 જે ધરતીકંપ આવ્યો છે એની તીવ્રતા પણ 4.3ની હતી અને વધારે પડતું જે હાઈરેઝ બિલ્ડિંગ છે એમાં વધારે થોડુંક પબ્લિકને બીક લાગી છે અને આ મહિનામાં બીજો આંચકો છે, જેથી કરીને તંત્ર બી થોડુંક તાત્કાલિક સારવાર બધાને મળે, કદાચ કોઈ નુકસાની થાય તો તેના માટે સજાગ રહેવું જોઈએ. શું કહેશો, ખાસ કરીને આપ આપના પરિવાર સાથે રહો છો, હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર રહો છો, નાના બાળકો હોય છે, કયા પ્રકારનો એક ભય એક પિતા તરીકે રહેતો હોય છે? એકચ્યુઅલી બહાર હોય છે આપણે ત્યારે આવું થાય છે અથવા તો ઘરે હોય છે તો થોડુંક બીક તો રહે છે. એક બાજુ કોરોનાની મહામારી અને એક બાજુ આ ધરતીકંપની આ બીજો આંચકો છે, જેથી કરીને થોડુંક ડર તો લાગે છે. ચોક્કસ, તો લોકો પણ કરી રહ્યા છે કે ડર તો લાગે છે. અન્ય લોકો પણ આપણી સાથે છે. શું કહેશો, જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો, જાગતા હતા કે સૂતા હતા? કયા પ્રકારની પરિસ્થિતિ ત્યારે ઘરમાં બની હતી? હું બસ ઉઠ્યો તો હજી અને જે રૂટીન વર્ક હોય એ સ્ટાર્ટ કર્યું હતું, પણ અચાનક જ જેમ કહેવાય કે અવાજ આવવા માંડ્યો અને ધરતી હલવા માંડી. ઓમ આપણે વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં પણ આંચકો જે આવ્યો એના કરતાં પણ આ થોડો વધારે તીવ્રતાનો લાગ્યો. બાકી નુકસાનીમાં જોઈએ તો અત્યારે અમારે ફ્લેટમાં રહીએ છીએ તો ત્યાં કંઈ નુકસાની હજી સુધી કંઈ દેખાણી નથી. ચોક્કસ, તો અન્ય લોકો સાથે પણ બાतचीत કરીશું. क्या कहेंगे कि जिस तरह से मतलब भूकंप का जो आंचका आया था, क्या कहेंगे? इसमें तो पहली चीज़ कि ये दूसरा आंचका है और इसकी वजह मैं तो किचन में मतलब मैं किचन में था, चाय बना रहा था, मुझे ऐसा लगा कि पूरी बिल्डिंग नीचे की तरफ आ गई है और ऐसे ही मेरी बेटी सो रही थी, मेरी वाइफ सो रही थी, उनको तुरंत मैंने उठाया. उठाने के बाद मैंने उनको कहा कि देखो भूकंप का झटका आया है और इतना ज़बरदस्त था कि मतलब
हैरान हो गए। आजू बाजू वाले आस पड़ोस के लोगों को मैंने फटाफट उठाया, मैंने बोला देखिए भूकंप का झटका आया है। શું કહેશો ખાસ કરીને જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો તો આપે અનુભવ્યો છે કે સૂતા જ રહ્યા હતા, શું કહેશો? આપના પરિવારમાં અંદર બાળકો પણ હશે? ચોક્કસ આપને જણાવી દઉં છે, હું તો સૂતો હતો પણ મારી વાઈફે ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને એને મને તાત્કાલિક જગાડીને કહ્યું કે જલ્દી બહાર આવતા રહ્યો અને બાળકોને પણ જોડે લઈ લ્યો. આનાથી ભયનો માહોલ ચોક્કસ સર્જાયેલો છે. ચોક્કસ. તો એક મહિલા પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો ખાસ કરીને જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સૂતા હતા કે જાગતા હતા, કયા પ્રકારનું અનુભવ્યું આપે? જ્યારે ભૂકંપ આવ્યો 7:40 ત્યારે અમે ઉઠી ગયા હતા અને હું નાસ્તો બનાવતી હતી તો ત્યારે ચોક્કસ જણાતું હતું કે જે વાસણ છે એ ગેસ ઉપર હલતું હતું, એટલે અમે ડર લાગી ગયો અને આની પહેલાં પણ આવું થયું હતું. એટલે અમે લોકો બધાય ફેમિલી મેમ્બર તરત નીચે જતા રહ્યા હતા. એટલે અડધે જે સૂતા હતા એને પણ ઉઠાડીને અમે નીચે લઈ ગયા હતા અને અમારી સેફટી અમે જાળવી હતી. ચોક્કસ. તો લોકોએ પોતાની સેફટી પહેલાં પસંદ કરી હતી ને સાથોસાથ જ્યારે પણ તેમને જી આપને અટકાવવા માંગીશ. હાલમાં કલેક્ટર રેમ્યા મોહન આપણી સાથે જોડાઈ ગયા છે. મેમ આપને પૂછવા માંગીશ કે આ પ્રકારનો ઝટકો જે બીજી વાર અનુભવાયો છે સૌરાષ્ટ્રમાં, પરિસ્થિતિ આ વખતની શું રહી છે? શું હાલમાં જાણકારી આપે મેળવી છે કે કયા કયા વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી છે? બધા તાલુકાઓમાંથી રિપોર્ટ લેવામાં આવેલ છે અને 7:40 જે ભૂકંપનો આંચકો અનુભવાયો તો આખા રાજકોટમાં એનું કોઈ પણ ખાસ નુકસાન નથી એ રીતનો રિપોર્ટ મેળવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ રહી છે? ગ્રામ્ય વિસ્તાર સહિત કોઈ નુકસાન અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી અને ડિટેલ્ડ ગામડે રિપોર્ટ લેવાનું ચાલુ છે. જી આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો જાણકારી જે મેળવવાની છે તે મેળવી રહ્યા છે અને જેમ કલેક્ટરે જણાવ્યું કે હજુ સુધી કોઈ એ પ્રકારની માહિતી નથી મળી. અમે તમામ અપડેટ્સ લઈ રહ્યા છે, તેમણે જણાવ્યું છે. તો વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલુકા દીઠ પણ જે જાણકારી છે તે મેળવવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કેવી અસર રહી છે તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. તો નુકસાનના કોઈ અહેવાલ નથી, રાજકોટના કલેક્ટરે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યાં રાજકોટથી 22 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે અને રાજકોટમાં સૌથી વધુ જે કંપન છે તેનો અનુભવ લોકોએ કર્યો હતો અને લોકો ભયભીત થઈ ગયા હતા. તમારા સંવાદદાતાએ પણ લોકો સાથે વાતચીત કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં ફ્લેટમાં લોકોએ અનુભવ કર્યો છે અને ફ્લેટ આખું જાણે કે નીચે જતો હોય તેવો અનુભવ થતા લોકો ડરી ગયા હતા અને નીચે દોડી ગયા હતા. જોડાયેલા છે સંવાદદાતા અંકિત. અંકિત, શું કહી રહ્યા છે લોકો? જી ચોક્કસ વિધાતા, સૌપ્રથમ તો હું આ જે ઘર છે તેના દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ. અત્યારે લોકો સતત એક જ ચેનલ જોઈ રહ્યા છે અને તે છે માત્ર ન્યૂઝ 18 ગુજરાતી. અત્યારે લોકો ભૂકંપની પડેપણના જે સમાચાર છે તે માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર વિશ્વાસ રાખી રહ્યા છે. ત્યારે આ ઘરની અંદર જે બંને સિનિયર સિટીઝન છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે. શું કહેશો ખાસ કરીને જ્યારે ભૂકંપનો આંચકો અનુભવ્યો ત્યારે આપ સૂતા હતા કે જાગતા હતા, ઘરની અંદર કયા પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો? જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે હું મારા બાથરૂમમાં હતો, નહાતો હતો. સવારનું વહેલું રોજિંદુ કાર્ય કરી અને બહાર સર્વિસ ઉપર જવા માટે નીકળવાની તૈયારી કરતા હતા. પણ આંચકો એવો બધો આવ્યો કે જે આમ એનું વર્ણન થઈ શકે એવો નથી, એવો જોરદાર આંચકો આવ્યો હતો. હવે આવી રીતે આ બીજી વખત આંચકો આવ્યો છે. પહેલી વાર હું ઘરમાં હતો, આજે પણ હું ઘેરે જ હતો. બાકી આ ડર તો હવે કાયમ રહેશે અને રહેવાનો. કોઈએ ડરવું નહીં બહુ, કોઈએ ડરવું નહીં તેવું તેમનું કહેવું છે. શું કહેશો ખાસ કરીને લોકડાઉનની અંદર પણ રાત્રે આંચકાનો અનુભવ થયો હતો, લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત. આજે વહેલી સવારે ત્યારે આપ સૂતા હતા કે જાગતા હતા, ઘરની અંદર કયા પ્રકારનો માહોલ જ્યારે કે આંચકો આવ્યો? અમે બધા જાગતા હતા અને રૂટીન એઝ ઇટ ઇઝ કે બધાને ટિફિન ને બધું કરવાનું હોય તો બધું રસોઈનું બધું કામ કરતા હતા, ક્લીનિંગ બધું. એ દરમિયાન નીચે આમ ધરતીમાંથી આમ કંઈક પાસ થયું હોય ને એવું ફીલ થયું અને ત્યારે ખબર પડી કે ધરતીકંપનો આંચકો છે ને ત્યાં બહાર બધે અવાજ આવવા માંડ્યા અને બધા નીચે ઉતરવા માંડ્યા. અને અમે બધા પણ તરત જ નીચે ઉતરી અને બધા સાથે વાત કરી કે આ 4 કે 5નો તો લાગે છે. ત્યાં ન્યૂઝ ચાલુ કરે તો ન્યૂઝ 18 જ ચાલુ કર્યું ડાયરેક્ટ. એટલે ત્યાં આવ્યું એમાં કે અંદાજે 4.8નો કે એમ આંચકો લાગે છે.
એટલે બસ પછી અમે ન્યૂઝ જોતા હતા. ચોક્કસ તો જે રીતે બેન પણ કહી રહ્યા છે કે સૌ પ્રથમ તેમને ન્યૂઝ 18 ગુજરાતી સ્ટાર્ટ કર્યું હતું. શું કહેશો, ખાસ કરીને જ્યારે આંચકો આવ્યો ત્યારે આપ સૂતા હતા કે જાગતા હતા? ઘરની અંદર કયા પ્રકારનો માહોલ હતો, કારણ કે નાના બાળકો પણ હશે આપને? સૂતા હતા. જેવો આંચકો આવ્યો એટલે મારી વાઈફે ઉઠાડીને અમે સીધા નીચે વયા ગયા, જેથી કરીને કંઈ પણ આગળ જતા પ્રોબ્લેમ ન થાય એના માટે. શું કહેશો, આ જ પ્રકારનો જે આંચકો છે તે ખાસ કરીને લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત પણ જોવા મળ્યો હતો, શું કહેશો? હા, ત્યારે કન્ટિન્યુ અત્યારે આ બીજી ત્રીજી વખત આ વસ્તુ ગઈની છે, એટલે હવે ધ્યાન રાખવું પડશે બધાએ કે જેથી કરીને આગળ જતા તકલીફ પડે નહીં. ચોક્કસ તો અન્ય એક સિનિયર સિટીઝન પણ આપણી સાથે છે. શું કહેશો, ખાસ કરીને આંચકો અનુભવ્યો, કયા પ્રકારનો ત્યારે ઘરમાં માહોલ હતો? ત્યારે અમે લોકો રસોડામાં હતા, અમારે ટિફિન હોય એટલે, અને આ લોકો બંને એના રૂટીન કામ કરતા હતા. સાસુ રસોડામાં હતા. ત્યારે અમને એમ થયું કે ધરતી ઉપર કંઈ કામ થયું એમ, એટલે અમે લોકોએ કીધું આંચકો આવ્યો, આંચકો આવ્યો. ચોક્કસ તો જે ઘરની મહિલાઓ હતી તે ઘરની અંદર રસોઈ કરી રહી હતી અને ત્યારે જ લોકોએ અનુભવ્યું કે રાજકોટની અંદર આ પ્રકારનો જે આંચકો છે તે આવ્યો છે. ને સાથોસાથ જ્યારે પણ આંચકો અનુભવાયો ત્યારે લોકોએ સૌ પ્રથમ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ જ જોવાનું શરૂ કર્યું અને હજુ પણ લોકો પોતાના ઘરની અંદર ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે અને પડે પડના સમાચાર જે ભૂકંપના આવી રહ્યા છે તે મેળવી રહ્યા છે. જી વિધાતા. બિલકુલ અંકિત, તો આપણે દર્શકોને પડે પડની ખબર આપતા રહીશું, પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે.